અને આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે મળીને લડી શકે છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું મહત્વનું નિવેદન. દિલ્હીમાં સામસામે પરંતુ વલસાડમાં હમ સાથ સાથે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જોડે લડી શકે છે. ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ. અલગ અલગ લડે તો બંનેને નુકસાન થાય તેવું અનંત પટેલનું નિવેદન છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા, તેવું પણ તેઓએ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં છે. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 25 જાન્યુઆરીએ મુકુલ વાસનિકની અમદાવાદ મુલાકાત. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા. આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ઘડાશે રણનીતિ. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન સંમેલન કરશે. સ્થાનિક કક્ષાના મુદ્દાઓ લોકો સુધી લઈ જશે. કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ બેઠકમાં થશે ચર્ચા. હાલ ગઠબંધન મામલે કોંગ્રેસની કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોરવાડમાં ભાજપને ઝટકો. 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ મોટા શહેરોમાં રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષ પલટાનો પવન ફૂંકાવાનો શરૂ થયો છે. જૂનાગઢમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ચોરવાડ શહેર ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ભાજપના 100 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. રબારી અને કોળી સમાજના આગેવાનોએ કેસરીઓ છોડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાર્યકરોને ખીસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ચોરવાડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાનાર આ ભાજપના નેતાનું એક પણ કામ ન થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો. અમદાવાદના આંગણે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉઠાડી સ્વાગત કર્યું. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલુ રહેશે. 250 વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો છે. 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવન દર્શન કરી શકાશે. આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિની કુંભના પણ લોકોને દર્શન થશે. જો તમે નિઃશુલ્ક યોગ શીખવા માંગતા હો અથવા તો યોગ ટ્રેનર બનવું હોય તો આધ્યાત્મિક મેળામાં તમામ માહિતી મળશે. મેળામાં પ્રવેશ દ્વાર પર શ્રી ગણેશની મૂર્તિ, ગૌશાળા, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, અયોધ્યા રામ મંદિર, જૈન ધર્મનું મુખ્ય તીર્થધામ શ્રી અષ્ટપદ તીર્થ સહિત વિવિધ મંદિરની પ્રતિકૃતિ ઊભી કરાઈ છે. દેશના 11 થી વધુ મંદિરોના ભગવાનના થશે સાક્ષાત દર્શન. રોજના 2.5 લાખ લોકોને થશે ગંગા સ્નાનની અનુભૂતિ. તો આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. તો આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. તો આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિરાસતી વનસ્પતિ. અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદાઓ વિશે મળશે માહિતી. આંખમાં થતા ફાયદાથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગમાં મળશે ઉપચારના ઉપાય. સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક લઈ શકશે. ઠગબાજ BZ કંપનીના એજન્ટ બની લોકોને લૂંટતા શિક્ષકની ધરપકડ. BZ પોન્સી સ્કીમ કૌભાંડ મામલે CID ક્રાઇમનો તપાસનો સિલસિલો યથાવત છે. ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. CID ક્રાઇમે અરવલ્લી જિલ્લામાંથી એક સરકારી શિક્ષકને પણ કૌભાંડમાં સંડોવણીની આશંકાએ ઉઠાવી લીધો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર પ્રાથમિક શાળા નંબર 2 ના શિક્ષક વિનોદ પટેલની CID ક્રાઇમ ટીમે ધરપકડ કરી. શિક્ષક વીડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ માટે ગાંધીનગર લાવવામાં આવી હતી અને તેની સાથે શિક્ષક વીડી પટેલને BZ એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષક વીડી પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વીડી પટેલ લાખોની મિલકત વસાવી હતી. મર્સિડીઝ ગાડી પણ ખરીદી હોવાના વિડીયો વાયરલ થયા. મોડાસાના વિનોદ પટેલે 1300 લોકો જોડેથી 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું. 1 કરોડથી વધુનું રકમનું કમિશન મેળવ્યું હતું. જૂના એજન્ટોમાંથી આ મહત્વનો એજન્ટ છે. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર એક પકડાયો. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર 2 શખ્સોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્કીમ ચલાવનાર 2 મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને ઝડપી પાડવામાં આવ્યો છે.
જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા. આ શખ્સોએ સ્કીમ 2023માં શરૂ કરી હતી. આ સ્કીમમાં 15,000થી પણ વધુ રોકાણકારો છે. અત્યાર સુધી 130 કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે, જેમાંથી 86 કરોડ પરત આપવાના બાકી છે. રોજના 3% આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહી રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું. આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ કેટલાક રોકાણકારો કરતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં કડીના બોરીસણાના 72 વર્ષીય વૃદ્ધનું મોત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં વધુ એક દર્દીનું મોત થયું. કડી તાલુકાના બોરીસણા ગામના 72 વર્ષીય કાંતિભાઈ બબલદાસ પટેલનું 2.5 મહિના બાદ નિધન થયું. આ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. કાંતિભાઈની પણ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી તેમની તબિયત બગડતા તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને રિધમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તેમનું મોત થયું છે. ફરી એકવાર વૃદ્ધનું મોત થતાં ગામમાં હડકંપ મચી ગયો. કેમ્પના નામે બોલાવી બોરીસણા ગામના 6 લોકોને સ્ટેન્ડ મૂકી દીધા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે અમારા દાદાને કોઈ જ તકલીફ ન હતી. તે ચાલીને રોજ ખેતરે જતા, જ્યારે ખ્યાતિ હોસ્પિટલને લઈને આવ્યા બાદ સતત બીમાર રહેતા હતા અને શ્વાસની તકલીફ પણ વધી ગઈ હતી. સ્ટેન્ડ મૂક્યા બાદ 2.5 મહિનામાં દાદાની તબિયત સારી રહેતી ન હતી. અલગ અલગ હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ હતી અને 50,000થી પણ વધુ ખર્ચો થઈ ગયો છે. ત્યારે પરિવારની માંગણી છે એક જ કે ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોને કડકમાં કડક સજા થાય. રાજકોટના ખેડૂતો સાથે ખાતરના વેપારીએ કર્યો દગો, ખાતરમાંથી નીકળ્યા કાંકરા. રાજકોટ જિલ્લાના ખેડૂતો સાથે ખાતરના વેપારીઓએ દગો કર્યો. રાજપરાના ખેડૂતો ખેતરમાં નાખવા માટે જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી ખાતર ખરીદ્યું હતું. ખેડૂતે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી. જીએસએફસીના સરદાર ડીએપી ખાતર ઘરે આવીને ખોલ્યું તો ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળતા ખેડૂતોના પગ તળથી જમીન ખસી ગઈ. આખી થેલી ખોલીને જોયું તો ખાતરમાં અનેક પથ્થરો જોવા મળ્યા હતા, જેથી ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતે બીજી થેલી ખોલી પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ. ખાતર બિયારણના વધતા ભાવ ખેડૂતોને સતાવી રહ્યા છે, ત્યારે ખાતરના વેપારીઓ આ રીતે ખેડૂતોને લૂંટી રહ્યા છે. એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી દીધું હોવાનું જણાવ્યું. જો કે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાથી સેમ્પલની માંગ કરી હતી. હવે સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આવ્યો છે. વારંવાર બહેન